જય હનુમાન દાદા, જય કાના. હું નીકળી ગઈ છું અને થોડોક વરસાદ ચાલુ છે. મેં રેનકોટ પહેર્યો નથી. જોઈએ વધારે આવશે તો પહેરીશું. અંદર જ મૂકેલો છે અને બધા જ મહાદેવને દર્શન કરતા જય મહાદેવ. જુઓ એ હે વાતાવરણ મોર્નિંગનું મસ્ત. આ ગામડું કહેવાય. ગામડામાં બહુ જ વાતાવરણ. મળીએ. હલો ગાઈઝ, જુઓ આ લોકો કેવા મોર્નિંગમાં મસ્ત ખેતરમાં બેઠા છે. જુઓ આ ભાઈ દેખાય અમારે ફરવા નીકળી ગયા હા. અને આ હા વરસાદનું વાતાવરણ બહુ જ મસ્ત છે. આ પીંડા વાયેલા છે. આ મારા જ છે પીંડા. જુઓ આવા પીંડા હોય. મળીએ, બાય. જુઓ ગાઈઝ, આ છે મોસમ. સુહાના સુહાના મોર્નિંગ મોસમ. દર્શન કરી દેજો બધા. તો અહીંયા જોરદાર વરસાદ પડ્યો. ગામડે તો ખેતરો બધા ભરાઈ ગયા. એવો મસ્ત વરસાદ પડ્યો ને અત્યારે જુઓ મસ્ત તડકો આવી ગયો. જુઓ ગાઈસ, મસ્ત આવા ખેતરો ભરી દીધા. જુઓ બધા. અને ત્યાં ગાંધીનગરમાં તો વરસાદ હતો તેવું તો રેનકોટ પહેરીને આવ્યું. તો ભલે કે વરસાદ તો આની ઉપર જ છે. નાવડી લઈને જવું પડે અહીંયા તો. મળીએ પછી બા. જુઓ ગાઈઝ, આ હું ગામમાં બેઠી છું અને ગામનું વાતાવરણ પાણી ઓછું થઈ ગયું છે. બહુ જ આજે તો વરસાદ પડ્યો હતો એટલે પાણી હતું, પણ અત્યારે તો બધું જતું રહ્યું પાણી. અને આ કંઈક સેલ આવ્યો લાગે છે ગામમાં. ચપ્પલોના ને કપડાના ને એવું બધું લટકાયેલા છે. અને વરસાદ તો હજુ આવે એવું લાગી રહ્યું. મળીએ પછી ઘરે જઈ. જો ગાઈઝ, હું મારી ફ્રેન્ડનો બર્થડે હતો તો એને ગિફ્ટ આપીને ઘરે જઈ રહી છું. તો એને મને ડેરી મિલ્ક આપી. ઘરે જઉં છું. ગામમાં અમે બેઠા હતા બંને એના ઘરે જવું. તો એ ગામમાં આવી હતી તો ફોન આવ્યો હતો. તો હું બી ગામમાં મળવા ગઈ. એને ગિફ્ટ આપીને હવે નીકળી છું ઘરે જવા માટે. અને હું જુપિટર લઈને જઈ હતી. ગંધાતામાં ચોમાસામાં ચાલવું ના ગમે ને એટલા માટે. પણ પપ્પા મળે તો જુપિટર પપ્પા લઈ ગયા. તો હું ચાલતી ઘરે જઉં છું. મળીએ, બા. જુઓ ગાઈઝ, અત્યારે વરસાદમાં ખવડાવવા માટે અમે કૂતરાઓને ખવડાવવા માટે ગામના દરેક કૂતરાઓને ખવડાવવા માટે બિસ્કિટ લાવી દીધે છે. આટલા બધા લાવ્યા છે. સેવા કરવાની. ભાઈ કૂતરો અત્યારે ચોમાસામાં કે ખાવા જાય એટલા માટે લાવ્યા છીએ બિસ્કિટ. અને કૂતરાઓને નાખવાના છે. હવે રવિવારે કેવી રીતે નાખવાના હશે ખબર નહીં. કાલે બી નાખો. પપ્પાને ખબર હવે ક્યારે નાખવાના. સેવા એ જ પ્રભુ સેવા છે. હલો ગાઈઝ, મારે કામ પતી ગયું છે. કારણ કે
અત્યારે ચોમાસું છે એટલે અમે ફટાફટ કામ પતાવી રહીએ છીએ. ખાઈ લીધું, પી લીધું, કામ પતી ગયું. હવે બહાર ઊંઘવાની તૈયારી કરીએ છીએ. અને હમણાં બહુ જ વરસાદની આગાહી છે એટલે દરેક જણને જણાવું છું કે બધા જ સાવચેત રહેજો. વરસાદ ફૂલ પડવાની આગાહી છે અને બધા કહે છે કે વરસાદ વધતો જ જશે, ઓછો નહીં થાય. એટલા માટે તમે ખાવા પીવાની વસ્તુઓ લાવીને ઘરમાં મૂકજો કે પછી લાઇટો બી જતા રહે. એટલા માટે ઘઉંનો લોટ ને એ બધું દળાઈને ઘરમાં એક્સ્ટ્રા મૂકી રાખવાનું. એક્સ્ટ્રા મિનિંગ વધારે મૂકી રાખવાનું. પછી શાકભાજી લાવી રાખવાનું કે જો કદાચ વધારે વરસાદ પડે તો આપણે ખાઈ શકીએ, પી શકીએ. અને કામ સિવાય ઘરની બહાર નહીં જવાનું, કેમ કે હમણાં બહુ જ વરસાદ છે. આજે સુરતમાં એટલો વરસાદ પડ્યો છે ને તો દુકાનોમાં બી પાણી ભરાઈ ગયા છે. તો બધાએ સાવચેતી રાખવાની. બાય.